વધુ પડતા વ્યાજના ચક્કરોમાં ખેંચાઈને રૂપિયા આપતા જાઓ છો. વ્યાજ તો નથી આવતું, મૂડી પણ ચાલી જાય છે અને પછી એને છોડીશ નહીં, એને બતાવી દઈશ, એને કોર્ટમાં લઈ જઈશ. આ કલ્પનાના પાપ તમને પરલોકમાં સાથે આવશે. રૂપિયા તો તમારું પુણ્ય હશે, આ ભાવમાં પાછા આવશે. એક બીજી વાત કહી દઉં તમને, તમારા રૂપિયા તમે કોકને 5000 રૂપિયા આપ્યા, બરાબર? બેંકમાંથી બિલકુલ નવી નોટ લઈને આવ્યા છો, 5000 રૂપિયા આપ્યા, 10 દિવસ પછી એ તમને પાછા આપે છે. તમે શું ગણો છો? નોટ ગણો કે નોટના નંબર ગણો છો? નહીં, નોટનો નંબર હોય છે ને, નોટમાં નંબર હોય છે ને, 0 0 0 0 1 2 3 વગેરે વગેરે. તમને જ્યારે તમારી નોટ પાછી મળે છે ત્યારે તમે 500 500 ની કેટલી નોટ છે, 10 નોટ મળી ગઈ, ઓકે, મારા 5000 આવી ગયા. એ ગણો કે મેં જે નોટ આપી હતી એ જ નોટ તારે મને પાછી આપવી જોઈએ, એવું ઈચ્છો છો? કોઈ નથી ઈચ્છતા, બરાબર છે? મારી જે નોટ મેં તને આપી હતી એ જ નોટ મને પાછી જોઈએ, આવું તમે કોઈ નથી ઈચ્છતા. એક સ્ટેપ આગળ વધીને કહું, તમે કોકને 5 લાખ આપ્યા હતા, તમારે 5 લાખથી સંબંધ છે કે મેં જેને આપ્યા હતા એ જ વ્યક્તિએ મને પાછા આપવા જોઈએ? તમને ખુદને ખબર નથી. એ રીતના ધંધામાં તમે જ્યાં 10 લાખ કમાવાના હતા એની જગ્યાએ 25 લાખ કમાયા. ભગવાને તમને 15 લાખ એક્સ્ટ્રા જે આપ્યા છે ને, એ તમે જેને 5 લાખ આપ્યા હતા ને એના તરફથી પાછા આવી ગયા, એમ સમજી લો. ઓલાને ભૂલી જાઓ. તમારે રૂપિયા સાથે સંબંધ છે, નંબર સાથે સંબંધ નથી. નહીં, અહીંયા વાવા કરવું ને અહીંયા તાળીઓ પાડવી ઈઝી હોય છે, પણ તમારું વિઝન બદલવું બહુ અઘરું છે. તમારે ત્યાં નહીં, અમારે ત્યાં મેં એક મુમુક્ષુને તૈયાર કર્યો હોય અને કોક મહાત્મા એને ઉઠાવી ગયા અને એ વખતે હું એમ વિચાર કરું કે મારો મુમુક્ષુને પડાવી ગયા, પણ એની સામે એક મુમુક્ષુની પાછળ મેં જરાય મહેનત ન કરી અને સામે ચડીને મારી પાસે આવી ગયો, એને મારી પાસે દીક્ષા લઈ લીધી. ત્યારે હું ભગવાનને કહું છું, ભગવાન, મારી મહેનત નિષ્ફળ નથી ગઈ. હા, તે નોટ બદલી નાખી, નંબર બદલી નાખ્યો, પણ મને નોટ તો એની એ જ મળી ગઈ છે. નંબર બદલાય ભલે બદલાય, નોટ તો મને મળી ગઈ. મારી મહેનત નકામી નથી ગઈ. તમે કોકને આપ્યા છે, તમારા 100% પાછા આવે છે. તમે એ અપેક્ષા છોડી દો, મને એ જ હાથે મળવા જોઈએ, એ જ નંબર મળવા જોઈએ. મારે એની સાથે કોઈ નિસ્બત નથી. બહેનોને પૂછો, ટપ ટપ કે મમ્મમ? અમને મમ્મમમાં રસ છે, ટપ ટપમાં રસ નથી. ટપ ટપ કરો કે કટકટ કરો, જે કરવું એ કરો, અમારી થાળીમાં મમ્મમ જોઈએ. અમને મમ્મમમાં ઇન્ટરેસ્ટ છે. ભગવાન, તું અમારી જે પણ મહેનત છે એને ક્યારેય નિષ્ફળ જવા નથી દેતો. આટલી શ્રદ્ધા, આટલો વિશ્વાસ, આટલો કોન્ફિડન્સ જો ઊભો કરી દેશો, હું તમને ગેરંટી સાથે કહું, તમે આર્ત ધ્યાનથી બચી જશો. આર્ત ધ્યાનના 4 પ્રકાર. નંબર 1, ઈષ્ટનો વિયોગ ન થવો જોઈએ. નંબર 2, અનિષ્ટનો સંયોગ ન થવો જોઈએ. મારી થાળીમાં મને કારેલાનું શાક ભાવતું નથી, આવીને પડ્યું અને એ કારેલા ખાતી વખતે મનમાં સતત જે વિચારો આવ્યા કરે એને શું કહેવાય? આર્ત. મને આ કલરના કપડાં શૂટ નથી થતા અને એ જ કપડાં મને પહેરાવવામાં આવ્યા. એ કપડાં જોઈને મારા મનમાં જે વિચારો ચાલે એને શું કહેવાય? આર્ત. અનિષ્ટ વસ્તુ પણ હોય, વ્યક્તિ પણ હોય. મારી બાજુમાં આનું કટાસનું નહીં જોઈએ, મારી બાજુમાં આની સીટ નહીં જોઈએ, અને એ જ વ્યક્તિ તમારી બાજુમાં આવીને બેસે. આખા સામાયિક દરમિયાન તમે મોઢું ચડાવીને બેઠા રહ્યો, આને શું કહેવાય? આર્ત ધ્યાન. નંબર 3, રોગની ચિંતા.